ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર સ્વાધ્યાય 13.1 નો દાખલા નંબર 9 આજે હું તમને શીખવાડવાનો છું, સમજાવવાનો છું કે ભાઈ દાખલો કઈ રીતે ગણે. કે 35 શહેરોમાં સાક્ષરતા દર આપે છે, સાક્ષરતાનો મધ્યક શોધો. અહીંયા તમારી પાસે રકમ આપેલી છે, વર્ગ આવૃત્તિ વર્ગમાં 45 થી 55, 55 થી 65, 65 થી 75, 75 થી 85, 85 થી 85, 85 થી 95 વર્ગ આપેલો છે. આવૃત્તિ આપી છે તો કે 3, 10, 11, 8 અને 3. એક્સાઇડ મધ્ય કિંમત શોધવાની છે. 45 ને 55 કેટલા થયા? 100. એક્સાઇડ અડધા કરો તો કે 100 અડધા 50, 65 અને 55 તો 120. કેટલો વર્ગ લંબાઈની? 120 તો કે 60. કેટલાનો ડિફરન્સ છે? તો કે 10નો. તો કે અહીંયા 70, 80, અહીંયા આ 90. હવે તમે અહીંયા 1, 2, 3, 4, 5 તો હવે તમે અહીંયા એ ધારો એટલે અહીંયા શું મૂકીશું? અહીંયા એ ધારો અહીંયા 0, આ બાજુ -1, આ 2, આ 1 અને આ 2. કેમ કે જ્યારે તમારી પાસે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે UI બરાબર XI ઓછા A છેદમાં H. તો અહીંયા -1, -2, +1, +2. હવે અહીંયા 0 છે તો આનો ગુણાકાર કરો તો કે 3 દુ 6 તો -6. અહીંયા 10 એકા 10 તો -10. હવે અહીંયા 8 એકા 8 અને અહીંયા 3 દુ 6. હવે તમારે અહીંયા શું કરવાનું આવે છે? ત્યાંનો સરવાળો કરવાનો આવે છે. તો કે આનો તમે સરવાળો કરો તો ખાસ યાદ રાખજો, પહેલાં માઇનસનો સરવાળો કરો તો કે 10 ને 6 તો કે આ -16. પછી પ્લસનો સરવાળો કરો તો 6 ને 8 તો કે 14. હવે આપણે શું કરીએ છીએ? માઇનસ પ્લસ મોટા પદની નિશાની તો 16 માંથી 14 જાય તો અહીંયા તમારી પાસે -2 સિગ્મા FI UI આવ્યું. હવે આનો સરવાળો કરો 10 ને 3 13 ને 11 24, 24 8 3 35. હવે આપણી પાસે વર્ગ લંબાઈ સમાન છે એટલે પદ વિચલનની રીતે દાખલો ગણવાનો છે. તો હવે પદ વિચલનનું સૂત્ર શું આવશે? તો કે x બાર બરાબર a વત્તા અહીંયા સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા h એટલે કે વર્ગ લંબાઈ. હવે દાખલો ગણીએ. અહીંયા એ કેટલો ધાર્યો છે? તો કે અહીંયા 70 વત્તા સિગ્મા FI UI કેટલું આવ્યું? તો કે -2. સિગ્મા FI તો કેટલું આવ્યું? 35. હવે તમારી પાસે વર્ગ લંબાઈ કેટલી હતી? તો કે 10. હવે તમે આના છેદ ઉડાડો તો કે 70 વત્તા અહીંયા તો કે 2 પંચા 10, 7 પંચા 35. હવે આનો ગુણાકાર કરો 2 ગુણ્યા 2 એટલે -4 છેદમાં 7. હવે 70. હવે અહીંયા 4 ભાગ્યા 7 કરો, ભાગ નહીં ચાલે એટલે અહીંયા 0 મૂકીને પોઈન્ટ તો કે 7 પંચા 35, 5 આવ્યા અહીંયા 0, 7 7 તો કે 49, 1 તો અહીંયા તમારી પાસે માઇનસ આવશે, અહીંયા -0.57. હવે 70 માંથી 0.57 બાદ કરવાના છે તો કે 70 માંથી આ 0.57 બાદ કરો, 10 ખોલ્યો તો કે અહીંયા 3, અહીંયા 9, 9 માંથી 5 જાય 4, 0, અહીંયા 9, અહીંયા 6. તો આનો જવાબ તમારી પાસે કેટલો આવે છે? 69.
43 આવે છે. તો અહીંયા સૂચના લખો. તો સૂચના શું લખવાની છે? તો કે જવાબ કેટલો આવ્યો આપણી પાસે? તો કે 69.43. તો આપેલ શહેરોમાં સાક્ષરતાનો દર મધ્ય. તો લખવાનું અહીંયા આપેલ શહેરોમાં સાક્ષરતાનો દર કેટલો હતો? તો કે 69.43 થાય. ઓકે.